ભાઈ બલદાણિયા આહિર શૈક્ષણિક ભવન કમિટી દ્વારા આયોજિત આજના સમાજના સંવાદ અને સેમિનારમાં અહીં મંચ પર ઉપસ્થિત સર્વ મહાનુભાવો, કમિટીના પ્રમુખ નાગજીભાઈ મકવાણા, મંત્રી મથુરભાઈ અને આખી ટીમ જે 51 જણના હમણાં અહીંથી નામ બોલ્યા, એ તમામ સભ્યો, મોટી સંખ્યામાં આજે આપણો અહીંયા સમસ્ત સમાજ એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, ત્યારે સૌ પ્રથમ તો હું જય શ્રી કૃષ્ણ કરું છું અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સમાજની અંદર હવે ખૂબ જાગૃતતા આવી છે કે રાજકારણમાં સંખ્યા ભેગી કરવી હોય તો બસો લાવવી પડે અને સમાજના શિક્ષણના સંવાદમાં કે ભવન માટે કોઈ કાર્ય થતું હોય તો મેં જોયું કે એટલી મોટી સંખ્યા માત્ર એક મેસેજથી આવી ગઈ. એટલે આ જે જાગૃતતા, આ અવેરનેસ જે સમાજમાં આવી રહી છે એનો ખૂબ આનંદ છે. ડૉક્ટર હિંમતભાઈ બલદાણિયા, ગોપાલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ઘણી બધી ચર્ચા કરી. હમણાં ભવાનભાઈએ જે સમાજ ઉપયોગી, જે વિચારવાની, ગંભીરતાથી નોંધ લેવાની જરૂર છે એવો મેસેજ આપ્યો છે. અને આજના સમયમાં આપણે સૌ સમજદાર છીએ, ટૂંકી વાતમાં ઘણું બધું સમજવાનું હોય છે. એટલે આનંદ આ આહિર શૈક્ષણિક ભવન ની જે ગતિ થોડી આમ તેમ હતી એને સીધી 100ની સ્પીડમાંથી 1000ની સ્પીડમાં આવી ગયું એવું લાગે છે. એટલી મોટી સંખ્યામાં મને એવું લાગે છે કે આપણા આહિર સમાજમાં ડોક્ટરો તો કદાચ ઘરે ઘરે છે, એટલે મેડિકલ ને હેલ્થનો જે પ્રોબ્લેમ છે લગભગ હવે કોઈ જગ્યાએ નથી રહ્યો. આપણે બહુ સરળતાથી મેડિકલ ફિલ્ડની અંદર સ્મીમેર હોય કે કોઈ પણ સિટીની અંદર આપણે આહિર સમાજના ઘણા બધા ડૉક્ટર છે, એટલે આપણો મેડિકલનો પ્રોબ્લેમ જ સોલ્વ થઈ ગયો. એ જ રીતે આવનારા સમયની અંદર મને એવું લાગે છે કે આ આહિર શૈક્ષણિક ભવન ઘરે ઘરે અધિકારીઓની રચના કરી દેશે કે એક એક ઘરે એક એક અધિકારી ભવિષ્યમાં થવાની શક્યતા હું જોઈ રહ્યો છું. આ ટીમ ખૂબ તન મન ધનથી કામ કરી રહી છે. એટલે વધારે વિશેષ સમય ન લેતા ખાલી એટલું કહીશ કે સત્યના માર્ગ પર ચાલીએ અને જે સમાજ માટે જે સમર્પિત ભાવથી આ ટીમ હું જોઈ રહ્યો છું, જે મારું વ્યક્તિગત એવું માનવું છે કે માત્ર ઘણીવાર લોકો રાજકારણ સાથે પણ કામ કરતા હોય, પણ આ ટીમ જે કામ કરે છે એ માત્ર ને માત્ર સમાજ માટે સમર્પિત ભાવથી તમામ લોકો કામ કરે છે. તો આપણે એક એક વ્યક્તિની જવાબદારી છે કે આ ભવિષ્યમાં બહુ મોટું ભવન બનશે અને આમાં હજારો અધિકારીઓને આપણે અહીંયાથી આપણે મળશે સમાજને. અને એ આવનારા સમયની અંદર જો મેડિકલ ફિલ્ડ, શિક્ષણ અને રોજગારી ઉત્પન્ન થશે તો રાજકારણને બિલકુલ આપણે એમાં કોઈ જરૂર નથી. ઓટોમેટિક બધું તંત્ર આપણી સાથે કામ કરવાનું છે. વધારે વિશેષ ન કહેતા આપ સૌને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે અશોકભાઈ ગુજ્જર જેવા રત્ન આપણા સમાજમાં છે, ઘણા બધા. મથુરભાઈ બલદાણિયા મંત્રી તો છે, પોતે એક બહુ સારા વક્તા છે, એટલે ઘણું બધું માર્ગદર્શન મળે એમ છે. આનંદની વાત એ છે કે ઘણા બધા સમય પછી આ પ્રથમવાર આવા સેમિનારનું અહીંયા સુરતની અંદર આયોજન થઈ રહ્યું છે. હું તો એવું કહું છું કે દર મહિને થવું જોઈએ.